નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સંપૂર્ણ બંધારણનો ક્ષાર મિત્રો આપણે એક જ વિડીયોમાં જોવાના છીએ. મોસ્ટ આઈએમપી મિત્રો એમસીક્યુ આપણે જોવાના છીએ. પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી 5000 એમસીક્યુ ક્વેશ્ચન દરેક વિષયના માત્ર 29 રૂપિયામાં પીડીએફ તમે મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટે તમારે 63 5 20 19 2 40 આ નંબર ઉપર માત્ર 29 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. 5000 ખાસ અગત્યના જૂન 2025માં તૈયાર કરાયેલા નવા અને લેટેસ્ટ કરંટ અફેર્સ સાથેના પ્રશ્નો જવાબો પણ સાથે આપેલા છે. દરેક વિષયના ગણિત રીઝનિંગ સિવાય દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે. માત્ર 29 રૂપિયામાં આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને આને આ પીડીએફને તમે પરચેસ કરી શકો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ભારતનું બંધારણ. ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ચાર્ટર એક્ટ 1833. કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ રાજ્યની સત્તા હેઠળ મુકાયું? તો એ કાયદો છે ભારત શાસન અધિનિયમ 1858. સાંપ્રદાયિકની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? તો આ જે જાહેરાત છે તે કરવામાં આવી હતી રામસે મેકડોનાલ્ડ દ્વારા. ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 કે નીચેની બાબતોને સમયાનુક્રમ અનુસાર ગોઠવવાનું છે. તો વાત કરીએ આમાં સૌપ્રથમ મિત્રો સાયમન કમિશન આવશે, ત્યારબાદ આવે સાંપ્રદાયિક જાહેરાત, ત્યારબાદ આવે ક્રિપ્સ મિશન અને છેલ્લે કેબિનેટ મિશન. એટલે કે 3, 2, 4, 1 ઓપ્શન એ. નિમ્નલિખિતમાંથી કઈ યોજનાનો સ્વીકાર થયો? જવાબ આવશે માઉન્ટ બેટન યોજના. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7ની વાત કરીએ કે ભાઈ બંધારણ સભાના કેટલા સભ્યોએ ભારતના બંધારણ ઉપર સહી કરી હતી? તો ભારતનું જે બંધારણ છે એમાં કેટલા સભ્યોની સહી છે? 284. બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નીચેનામાંથી કોણ બંધારણ સભાનું બિન કોંગ્રેસી સભ્ય હતું? તો એ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કેબિનેટ મિશન દ્વારા કેટલા સભ્યો ધરાવતી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી? 296. ચાલો નેક્સ્ટ. ભારતના બંધારણની રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો ટોટલ કેટલો સમય મિત્રો લાગ્યો હતો? તો જવાબ આવશે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. ભારતના બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? જવાહરલાલ નહેરુ દ્વારા. ચાલો વાત કરીએ મિત્રો, આપેલું છે સમિતિ અને એના અધ્યક્ષ બાબતે સરસ મજાનું જોડકું આપી દીધું છે. ચાલો જોઈએ. સંચાલન સમજૂતીના જે સંચાલન સમિતિ હતી એના અધ્યક્ષ હતા રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ હતા JB કૃપલાણી. કેન્દ્રીય બંધારણ સમિતિ એના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ અને ક્ષેત્રીય બંધારણ સમિતિ એના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે, તો આવી રીતે વાત કરીએ તો ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બનશે. તેમજ ભારત સ્વતંત્ર થયા બાદ તેમજ ભારતના બંધારણને લાગુ થતા પહેલા દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું? તો મિત્રો એ કાયદો છે ભારત શાસન અધિનિયમ 1935. ઓપ્શન ડી રાઈટ આન્સર. મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? USA. ઓકે, મૂળભૂત અધિકારોનો ખ્યાલ. મૂળભૂત ફરજોનો ખ્યાલ પૂછે તો રશિયા. ચાલો, ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાની વ્યાખ્યા કરવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે? સર્વોચ્ચ અદાલતને. ઓપ્શન બી સાચો જવાબ. સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વના સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? ફ્રાન્સ. નિમ્નલિખિતમાંથી સમવાયતંત્રનો કયો સિદ્ધાંત ભારતીય રાજકીય વ્યવસ્થામાં જોવા મળતો નથી? જવાબ આવશે મિત્રો દ્વિનાગરિકત્વ. નાગરિકતાને ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ઓકે, નાગરિકતા કયા ભાગમાં છે? બીજા ભાગમાં, દ્વિતીય. ત્યારબાદ આગળ. ભારતીય લોકતંત્રમાં પ્રજાસત્તાકનો સિદ્ધાંત સેના દ્વારા પ્રદર્શિત થાય છે? તો એ થાય છે મિત્રો રાષ્ટ્રીય વડા તેમજ પ્રતિનિધિઓની ચૂંટણી દ્વારા. ભારતમાં લોકતંત્ર કેવા પ્રકારનું છે? સ્વતંત્ર લોકતંત્ર છે ભાઈ ભારતમાં. નિમ્નલિખિતમાંથી ભારતીય બંધારણ ઉપર સૌથી વધુ પ્રભાવ પડ્યો છે? તો એ પ્રભાવ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935નો.
ત્યારબાદ ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર. મત આપવાનો અધિકાર કેવો અધિકાર છે ભાઈ? રાજકીય અધિકાર છે. નેક્સ્ટ, સંવિધાનના આરંભે નાગરિકતાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો આ અનુચ્છેદ છે અનુચ્છેદ 5. બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરેલ છે? તો જવાબ આવશે મિત્રો એકલ નાગરિકત્વ. તેમજ ભારતના રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને કઈ અનુસૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે? તો એ છે અનુસૂચિ 1. ચાલો, ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા બાહ્ય રાજ્યોના ભારતમાં પ્રવેશ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો આ અનુચ્છેદ છે અનુચ્છેદ 2. ત્યારબાદ રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામોમાં પરિવર્તન કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો આ સત્તા કોને હોય? સંસદને હોય. સંવિધાન મુજબ ભારતીય રાજ્ય ક્ષેત્રમાં શેનો સમાવેશ કરવામાં આવેલ છે? તો ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર રાજ્યો, અર્જિત પ્રદેશો, કેન્દ્ર શાસિત પ્રદેશો આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓપ્શન ડી ફાઇનલ આન્સર. ભારતીય બંધારણ મુજબ ભારત સંઘના રાજ્યોને કઈ સત્તા આપવામાં આવેલ છે? તો ભારતીય રાજ્યોની વાત કરી છે. કોઈ સીમામાં પરિવર્તન કરવાની સત્તા રાજ્યને ના હોય. ઓકે, આ બધી સંસદને હોય. નામોમાં પરિવર્તન કરવાની પણ સત્તા ના હોય. ભારત સંઘમાંથી અલગ થવાની સત્તા પણ ના હોય. એટલે ઉપયુક્ત પૈકી એક પણ નહીં. ઓપ્શન ડી રાઈટ આન્સર. ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે? અનુચ્છેદ 26. અનુચ્છેદ 29માં કયા હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે? લઘુમતીના હિતોનું રક્ષણ. અનુચ્છેદ 29. ચાલો, લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો તેમજ તેનો વહીવટ કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 30માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધાર્મિક સ્વાતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 25 થી અનુચ્છેદ 28. બાબા સાહેબ આંબેડકરે કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બંધારણનું હૃદય એમ કહ્યું છે? અનુચ્છેદ 32. ચાલો, કઈ રીતનો અર્થ અમે આદેશ આપીએ છીએ એવો થાય છે? તો જવાબ આવશે મિત્રો મેન્ડેમસ. માર્શલ લો સમયે મૂળભૂત અધિકારોની મોકૂફી કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 34. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે હોય છે? તો એ સત્તા હોય છે રાષ્ટ્રપતિ પાસે. ચાલો, ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? આમાંથી વાત કરીએ તો માહિતીનો અધિકાર મૂળભૂત અધિકાર નથી. કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે? કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ 14. ફટાફટ મિત્રો આપણે આગળ વધશું હવે. ઓકે, કાયદા સમક્ષ સમાનતામાં 14 આવે. સરકારી નોકરીઓમાં સમાનતા અનુચ્છેદ 16 આવે. અને ઇકલાબોની નાબૂદી અનુચ્છેદ 18. ભારતના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવી છે? અનુચ્છેદ 12. ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો એ છે ભાગ 3. ઓકે, ભાગ 3 મૂળભૂત અધિકારો. કાયદાની વ્યાખ્યા ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? કાયદાની વ્યાખ્યા આપવામાં આવી છે અનુચ્છેદ 13માં. 1949ના મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા? તો એ સમય 7 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા, પણ તેમાંથી એક રદ કરવામાં આવ્યો. સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવ્યો અને હાલમાં કેટલા છે? 6. ચાલો, સમાનતાનો અધિકાર કેટલા અનુચ્છેદમાં વિસ્તારિત છે? 5. કોની સંમતિ વિના ભારતનો કોઈ નાગરિક અન્ય દેશ પાસેથી હોદ્દો કે ઇકલાબ સ્વીકારી શકતો નથી? રાષ્ટ્રપતિ. અસ્પૃશ્યતાની નાબૂદી અનુચ્છેદ 17. કેન્દ્ર સરકાર કયા નામ દ્વારા આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરે છે? ઇન્ડિયા. ચાલો, રાજ્ય સીમા ક્ષેત્ર નામમાં ફેરફાર કરવાની કોની પૂર્વ મંજૂરી આવશ્યક છે? ઓકે, રાજ્યના સીમા ક્ષેત્રમાં ફેરફાર જો કરવો હોય તો કેની પૂર્વ મંજૂરી આવશ્યક છે? રાષ્ટ્રપતિની. ચાલો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? આયર્લેન્ડ.
ચાલો ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય શું છે? તો એમાં મિત્રો જવાબ આવશે કલ્યાણકારી રાજ્યો સ્થાપવાનો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ઓકે, તો એ મિત્રો ભાગ કયો છે? ભાગ 4. ચાલો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તો નીચેનામાંથી વાત કરીએ તો શેનો સમાવેશ નથી કરવામાં આવ્યો? તો મંદિરોની સ્થાપના કરવાનો. ઓપ્શન બી સાચો જવાબ બનશે. બંધારણના કયા અનુચ્છેદમાં સમાન ન્યાય તેમજ મફત કાનૂની સહાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એ છે અનુચ્છેદ 39A. 42મા બંધારણીય સુધારા 1976 દ્વારા કેટલી મૂળભૂત ફરજો બંધારણમાં સામેલ કરવામાં આવી હતી? કેટલી મૂળભૂત ફરજો હતી મિત્રો? 10. ઓકે, 42મો બંધારણીય સુધારા 1946. મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો એ છે અનુચ્છેદ 51A. ચાલો ત્યારબાદ 86મા બંધારણીય સુધારા 2002 દ્વારા કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? તો એ હતી મિત્રો શિક્ષણની. ઓપ્શન એ. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કોમન સિવિલ કોડની જોગવાઈ છે? કોમન સિવિલ કોડ અનુચ્છેદ 44. અનુચ્છેદ 39 મુજબ રાજ્ય દ્વારા અનુસરણીય નીતિના અમુક સિદ્ધાંતો અંગે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નિમ્નલિખિતમાંથી શેનો સમાવેશ થતો નથી? આમાંથી મિત્રો શેનો સમાવેશ નથી થતો? તો એમાં જવાબ આવે ઓપ્શન ડી કે ભાઈ સામાજિક રીતે પછાત નાગરિકોને સમાનતા મળે. અનુચ્છેદ 38 મુજબ રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થાનું સર્જન નિમ્નલિખિતમાંથી કઈ રીતે કરશે? તો વાત કરીએ, પહેલું વિધાન છે કે ભાઈ નાગરિકોના જાહેર આરોગ્યને સુધારવાનો પ્રયાસ કરશે, ને આ ખોટું આવશે મિત્રો. બીજું વિધાન છે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરશે, આ સાચું છે. અને આવકની પ્રતિષ્ઠા, સુવિધાઓની અને અવસરોની અસમાનતા સમાપ્ત થશે. તો મિત્રો માત્ર 2 અને 3 સાચા છે, એટલે ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર બનશે. ચાલો ત્યારબાદ ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 43A. ગ્રામ પંચાયતોની રચના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 40. પર્યાવરણનું જતન કરવું અને સુધારા કરવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 48A. ચાલો સહકારી સમિતિની સ્થાપના અને વિકાસ કરવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ 43B. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં થયેલા સુધારા સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો. પહેલું વિધાન આપી દીધું છે 86મા બંધારણીય સુધારા 2002 દ્વારા 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી, આ સાચું છે. 97મા બંધારણીય સુધારા 2011 દ્વારા અનુચ્છેદ 43B નો ઉમેરો કરવામાં આવ્યો, આ સાચું છે. અનુચ્છેદ 40માં દર્શાવેલ ગ્રામ પંચાયતની રચના 73મા બંધારણીય સુધારા 1992 દ્વારા ઉમેરવામાં આવી, આ ખોટું છે. માત્ર 1-2 સાચા છે, ઓપ્શન એ સાચો જવાબ. ચાલો કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે સહાય મેળવવાનો અધિકાર અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ 41. પ્રસૂતિ સહાયનો અધિકાર અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 42. નિમ્નલિખિતમાંથી કયું ન્યાયાલય દ્વારા લાગુ પાડી શકાય? ન્યાયાલય દ્વારા શું લાગુ પાડી શકાય એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો મિત્રો રાજનીતિના માર્ગદર્શક ના આવે, મૂળભૂત ફરજો પણ ના આવે, આ મૂળભૂત અધિકારો આવે કે માત્ર 3 આવશે, એટલે ઓપ્શન સી જવાબ બનશે આપણો. ચાલો મિનર્વા મિલ્સ વાદ કયા વર્ષમાં થયો હતો? 1980. ચાલો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ક્વેશ્ચન નંબર 21માં સાચા વિધાનો પસંદ કરવાના છે. પહેલું વિધાન છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની ફરજ છે, સાચું છે. માર્ગદર્શક સિદ્ધાંતો નીતિ નિયમો બનાવવા ઉપયોગી છે, સાચું છે. તે કાયદાકીય રીતે બાધ્ય નથી, સાચું છે. ઓપ્શન ડી. ભારતના કયા એકમાત્ર રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે? તો મિત્રો એ રાજ્ય કયું છે? ગોવા. ત્યારબાદ ખેતી અને પશુપાલનની વ્યવસ્થા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 48માં. રાષ્ટ્રીય મહત્વના સ્મારકોનું રક્ષણ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
અનુચ્છેદ 49. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 51. બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદેશ આપવામાં આવે છે. જવાબ આવશે નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો એનો ઉદ્દેશ્ય છે કે ભાઈ સામાજિક આર્થિક લોકતંત્રની સ્થાપના. બંધારણનો કયો અંશ ભારતના નાગરિકોને આર્થિક ન્યાય આપવાનો સંકેત આપે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ચાલો, આ સિદ્ધાંતોને ગાંધીવાદી સિદ્ધાંત કહેવાય છે. તો કયા સિદ્ધાંતોને ગાંધીવાદી સિદ્ધાંતો કહેવાય છે મિત્રો? તો આમાં જવાબ આવશે ગ્રામ પંચાયતોની રચના. પોષણ અને જીવન ધોરણ ઊંચું લાવવા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 47. ચાલો આગળ વાત કરીએ કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે? અનુચ્છેદ 155. ચાલો, રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદાબેન મુખર્જી. બે કે તેથી વધુ રાજ્યના કાર્યભાર સંભાળતા હોય તેવા રાજ્યપાલના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યા છે? અનુચ્છેદ 361. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેનો વિવાદ અંગે કોના દ્વારા નિર્ણય લેવામાં આવે છે? સર્વોચ્ચ ન્યાયાલય. સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સંસદને. ચાલો, સંસદની સાર્વભૌમિકતા સેના દ્વારા મર્યાદિત કરવામાં આવે છે? ન્યાયિક પુનઃવિચારણા. ચાલો, ભારતની સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 28 જાન્યુઆરી 1950ના રોજ. કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો એ નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનઃવિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 137. જાહેર હિતની અરજીનો કયા સિદ્ધાંત હેઠળ સમાવેશ થાય છે? ન્યાયિક સક્રિયતા. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13ની આપણે વાત કરીએ, આપણે અનુચ્છેદ સાથે જોડવાના છે. તો મિત્રો વાત કરીએ મૂળભૂત અધિકાર ક્ષેત્ર, તો અનુચ્છેદ 131 આવશે. સલાહ અધિકાર ક્ષેત્ર અનુચ્છેદ 143. ન્યાયિક સમીક્ષાની શક્તિ અનુચ્છેદ 137. ઓપ્શન સી. ચાલો, નીચેના વિધાનો તપાસવાના છે. ક્વેશ્ચન નંબર 14ની વાત કરીએ આપણે. ચાલો, રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. સાચું છે. રાજ્યના બધા વહીવટી કાર્યો તેમના નામે થાય છે. સાચું છે. રાજ્યપાલ રાજ્યનો પ્રથમ વ્યક્તિ છે. સાચું છે. ઓપ્શન ડી ફાઇનલ આન્સર. ચાલો, બે અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે એવો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો આ છે 7મો બંધારણીય સુધારો 1956. રાજ્યપાલના કાર્યકાળ વિશે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો. ચાલો, પેલું વિધાન છે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલ હોદ્દા ઉપર રહી શકે. સાચું છે. સામાન્ય રીતે રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો. સાચી વાત છે. અનુગામી રાજ્યપાલ હોદ્દો સંભાળી ત્યાં સુધી રાજ્યપાલ તરીકે રહી શકે. સાચું છે. તમામ સાચા. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, રાજ્યપાલના કાર્યકાળ વિશે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો. રિપીટ ક્વેશ્ચન. આગળ વધીએ. નિમ્નલિખિતમાંથી રાજ્યપાલને કઈ ન્યાયિક શક્તિ આપવામાં આવી નથી? ઓકે, તો મિત્રો આમાં જવાબ આવે કે ભાઈ રાજ્યના કોઈ કાયદા અંતર્ગત ફાંસીની સજાની માફી. ના ભાઈ, આ ખોટું છે. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19. જોડકા જોડવાના છે મિત્રો. વાત કરીએ ભારતના પ્રથમ રાજ્યપાલ સરોજની નાયડુ. ઓકે, ત્યારબાદ વાત કરીએ પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ. સોરી મિત્રો, ફરીથી આપણે જોડીએ આને.
ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો મિત્રો એમાં આવે સરોજની નાયડુ. પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ તો એ આવશે કુમુદબેન જોશી. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તો આવશે શારદાબેન મુખર્જી. અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. ઓપ્શન સી રાઈટ આન્સર. ચાલો, કયા રાજ્યપાલના સમયમાં ગુજરાતમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું? તો એ રાષ્ટ્રપતિ ઓકે, કયા રાજ્યપાલના સમયમાં ગુજરાતમાં 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું? તો એ હતા મિત્રો કે વિશ્વનાથન. રાજ્યના રાજ્યપાલને કયા વિશેષ અધિકાર આપવામાં આવ્યા નથી? ચાલો, તો આમાં મિત્રો જવાબ આવશે કે ભાઈ રાજ્યપાલ વિરુદ્ધ દીવાની કેસની સુનાવણી થઈ શકતી નથી. આ વિશેષ અધિકાર તેમને આપવામાં આવ્યો નથી. સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા બંધારણમાં કઈ જોગવાઈ કરવામાં આવી નથી? ચાલો, તેમાં જવાબ આવશે કે ભાઈ સંસદમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના આચરણ પર ચર્ચા કરી શકાય. ઓપ્શન ડી. ચાલો, ક્વેશ્ચન નંબર 23ની વાત કરીએ. 2 વિધાનો આપણને આપી દીધા છે કે ભાઈ બંધારણની શરૂઆતમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 7 અન્ય એમ 8 ન્યાયાધીશો હતા. સાચું છે. વર્તમાન બંધારણમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશો એમ કુલ 34 ન્યાયાધીશો છે. આ પણ સાચું છે. બંને સાચા એટલે ઓપ્શન સી સાચો જવાબ. બંધારણના અનુચ્છેદ 124(3) મુજબ ન્યાયાધીશોની યોગ્યતા માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? ખોટું વિધાન શોધવાનું છે. આમાં વાત કરી, જો સતત 5 વર્ષ સુધી કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ રહી ચૂક્યા હોય તો સાચું બનશે. ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત કોઈ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી હોય, આ પણ સાચું છે. રાષ્ટ્રપતિના મતે કાયદા નિષ્ણાત હોય, ઓકે, આ પણ સાચું છે. પરંતુ ઓપ્શન ડીમાં તમે જુઓ કે ભાઈ ઓછામાં ઓછી 45 વર્ષની ઉંમર જોઈએ ના હોય, ઉંમરનો કોઈ ઉલ્લેખ નથી બંધારણમાં, એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો, અનુચ્છેદ 124 મુજબ ન્યાયાધીશને હટાવવા માટેની પ્રક્રિયા બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? ચાલો, વિધાન 1 છે કે ભાઈ લોકસભામાં ઓછામાં ઓછા 100 અથવા રાજ્યસભામાં ઓછામાં ઓછા 50 સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પ્રસ્તાવ આ બાબતે મૂકવામાં આવે છે. આ સાચું છે. બંને ગૃહોમાં વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પસાર થવો જરૂરી છે. આ બંને સાચા છે મિત્રો. ઓકે, એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે. સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક બાબતે કયા વિધાન નીચેનામાંથી સાચા છે? પહેલું છે કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશની સલાહથી, તો આ સાચું છે. મુખ્ય ન્યાયાધીશ આ બાબતે 4 વરિષ્ઠ ન્યાયાધીશની સલાહ લે છે, આ પણ સાચું છે. અને રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાથે ચર્ચા કરે ના, આ ખોટું છે ભાઈ, એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે. માત્ર 1 અને 2. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? ચાલો, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. રાજ્યની આકસ્મિક નિધિનો મુખ્ય સંરક્ષણકર્તા કોણ છે? તે હોય છે રાજ્યપાલ. બંધારણના કયા ભાગમાં રાજ્યને કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે? ભાગ 6માં. કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલયને પોતાના સંભળાવેલા ફેસલા અથવા હુકમ પર પુનઃવિચારણા કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 137 સાચો જવાબ. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ચાલો, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત વિધાનસભા બેઠકોની સંખ્યા કેટલી હતી? 132. હાલમાં કેટલી છે? 182. કોઈ સભ્ય પદની ગેરલાયકાત અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે? તો જવાબ આવશે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ. ભારતના બંધારણ મુજબ વિધાન પરિષદની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે? જવાબ આવશે મિત્રો 40. ચાલો, આગળ વાત કરી વિધાન પરિષદના સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યની વિધાનસભાની બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટાય છે? તો મિત્રો એમાં જવાબ આવશે 1/3. ભારતના કયા રાજ્યની વિધાન પરિષદની બેઠકો સૌથી વધુ છે? તો એ છે મિત્રો ઉત્તર પ્રદેશ. વિધાનસભાની રચના બાબતે નીચેનામાંથી ખોટું કયું છે? ખોટા વિધાનો પસંદ કરવાના છે. ક્વેશ્ચન નંબર 37માં. વિધાનસભાની સભ્ય સંખ્યા વધુમાં વધુ 500 રહેશે. સાચું છે. વિધાનસભાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 60 રહેશે.
આ પણ સાચું છે. રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં વધુમાં વધુ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકાશે ને આ ખોટું છે. માત્ર એક અને ઓકે ત્રીજું ખોટું છે. ખોટું શોધવાનું કહ્યું છે એટલા માટે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ચાલો, કોઈ સભ્ય પદની ગેરલાયક અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્યપાલ કોની સલાહથી નિર્ણય લેશે? ચાલો, તો જવાબ આવશે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચ. નિમ્નલિખિતમાંથી કયા કેન્દ્ર શાસિત રાજ્યમાં વિધાન પરિષદ નથી? જમ્મુ કાશ્મીર. ચાલો, ત્યારબાદ વિધાન પરિષદના અધ્યક્ષને ધ્યાનમાં લઈને નીચેમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે. તો આવો જોઈએ. તેમને જે તે વિધાન પરિષદ દ્વારા ચૂંટવામાં આવે છે, સાચું છે. જે તે વિધાન પરિષદ દ્વારા સામાન્ય બહુમતીથી તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય ને આ ખોટું છે ભાઈ. માત્ર એક ઓપ્શન એ સાચો જવાબ. વિધાન પરિષદ બાબતે નીચેનામાંથી અસત્ય વિધાન શોધવાનું છે. તો આની અંદરથી ઓપ્શન બીમાં ખોટું છે કે ભાઈ વિધાન પરિષદની રચના બાબતે રાષ્ટ્રપતિ પાસે આખરી નિર્ણય લેવાની સત્તા છે, આ ખોટું છે. વિધાન પરિષદની સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં, સૌથી વધુથી સૌથી ઓછું. ક્લિયર? આમાં મિત્રો સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં છે, ત્યારબાદ ગુજરાત આવશે, ત્યારબાદ ગોવા આવશે અને છેલ્લે સિક્કિમ આવશે. ઓપ્શન સી. ચાલો, ક્વેશ્ચન નંબર 43માં વાત કરીએ કે રાજ્ય વિધાનમંડળના કાર્યકાળ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે કટોકટી સમયે વિધાનસભાનો કાર્યકાળ એક વખતમાં 1 વર્ષ માટે વધારી શકાય છે, સાચું છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, સાચું છે. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય, આ પણ સાચું છે. તમામ સાચા. ઓપ્શન ડી સાચો જવાબ. નિમ્નલિખિતમાંથી કયું વિધાન ખોટું છે? ક્વેશ્ચન નંબર 44. તો આમાં વાત કરીએ કે ભાઈ વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે ના ભાઈ, એ વિધાન પરિષદના ઉપસભાપતિને પોતાનું રાજીનામું આપશે, રાજ્યપાલને ના આપે, આ ખોટું છે. ચાલો, વિધાનસભાના અધ્યક્ષના કાર્યો બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો આમાં વાત કરીએ કાર્યો બાબતે કે તે માત્ર રાજ્યપાલને જવાબદાર છે, આ વિધાન ખોટું બનશે. રાજ્યના વિધાનમંડળમાં કોરમ બાબતે યોગ્ય વિધાન પસંદ કરવાનું છે આપણે. તો આમાં વાત કરીએ કે ભાઈ ગૃહનું અધિવેશન બોલાવવા ઓછામાં ઓછા 10 સભ્યો હાજર હોવા જરૂરી છે, અથવા તો ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/10 સભ્યો હાજર હોવા જરૂરી, આ બંને આવી શકે. એટલા માટે આપણો ફાઇનલ જવાબ શું ટીક કરવો પડશે? ઉપરોક્ત બંનેમાંથી જે વધુ હોય તે, એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી? 1962માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશે ચર્ચા કરવામાં આવી છે? અનુચ્છેદ 202. બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળના કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 189. રાજ્ય વિધાનમંડળને બંને ગૃહના સભ્ય બન્યા વિના કોઈ પણ વ્યક્તિ કેટલા સમય સુધી મંત્રી પદ પર રહી શકે છે? 6 મહિના. ચાલો, ત્યારબાદ વાત કરીએ કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે? રિપીટ ક્વેશ્ચન. અનુચ્છેદ 155. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? ઓકે, ચાલો, બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારા અને તેની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 20માં. અનુસૂચિ 2માં સુધારા વધારા કરવા માટે કેવા પ્રકારની બહુમતીની જરૂરિયાત રહે છે? સામાન્ય બહુમતી. 102મો બંધારણીય સુધારા દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો બનાવવા માટે કયા પ્રકારની બહુમતી લેવામાં આવી હતી? તો જવાબ આવશે વિશેષ બહુમતી અને અડધાથી વધુ વિધાનસભાની મંજૂરી. અખિલ ભારતીય સેવા ઊભી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? રાજ્યસભાને. ચાલો, કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં થયેલ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા? 42મો બંધારણીય સુધારો 1974. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન માટે નીચેનામાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે. ક્વેશ્ચન નંબર 7માં કે ભાઈ તેની સ્થાપના સંથાનમન સમિતિની ભલામણથી કરવામાં આવી હતી, એકદમ સાચું છે.
અને CBI ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે ને આ ખોટું છે, એટલે કે માત્ર એક સાચું ઓપ્શન એ સાચો જવાબ. કેન્દ્રીય તકેદારી આયોગ બાબતે આપણે સાચા વિધાનો પસંદ કરવાના રહેશે. કેન્દ્રીય તકેદારી આયોગ, ચાલો પહેલું વિધાન છે કેન્દ્રીય તકેદારી આયોગ 3 સભ્યોની સંસ્થા છે, સાચું છે. કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, સાચું છે. અધ્યક્ષની પસંદગી સમિતિમાં વડાપ્રધાન, ગૃહપ્રધાન તેમજ વિરોધ પક્ષના નેતા સામેલ હોય, સાચું છે. બધા સાચા, ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો કેન્દ્રીય માહિતી આયોગની સભ્ય સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે મિત્રો 1 અધ્યક્ષ અને વધુમાં વધુ 10 સભ્યો, ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોઈ શકે છે? તો મિત્રો એમાં જવાબ આવશે સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1993માં. નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન. ચાલો ત્યારબાદ નીતિ પંચના ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? પ્રધાનમંત્રી દ્વારા. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 243 કે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના કરતો 102મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? 2018માં કરવામાં આવ્યો હતો. ઓકે, 102મો બંધારણીય સુધારો 2018. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 280. નાણાં પંચમાં કુલ કેટલા સભ્યો હોય છે? 5. ચાલો નાણાં પંચનો રિપોર્ટ તેમજ તેમના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ક્યાં રજૂ કરવામાં આવે છે? તો મિત્રો એને રાજ્યસભા લોકસભા બંનેમાં મંજૂર કરવામાં આવે, એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન બી, બંને ગૃહો. લોકસેવા આયોગની રચના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર કરવામાં આવે છે? અનુચ્છેદ 315. રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિવૃત્તિ વય કેટલી હોય છે? 62 વર્ષ. વહીવટી ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે? અનુચ્છેદ 324. ચૂંટણી પંચના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષ. 6 વર્ષ અથવા તો 65 વર્ષ. પ્રાદેશિક ચૂંટણી કમિશનરને હટાવવા રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહ લેવી અનિવાર્ય છે? મુખ્ય ચૂંટણી કમિશનર. ચાલો જિલ્લા સ્તરે જિલ્લા ચૂંટણી અધિકારી કોણ હોય છે? જિલ્લા કલેક્ટર. ચૂંટણી પંચના અધ્યક્ષનો હોદ્દો કોને સમકક્ષ રાખવામાં આવ્યો છે? સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ. રાજ્યના ચૂંટણી પંચ બાબતે સાચા વિધાનો પસંદ કરો. તે રાજ્યપાલ દ્વારા નિમવામાં આવે, સાચું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માત્ર પંચાયતોની ચૂંટણી થાય ના ભાઈ, નગરપાલિકા મહાનગરપાલિકાની પણ ચૂંટણી થાય છે, આ ખોટું બનશે, માત્ર એક સાચું. નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો. પહેલું વિધાન, પ્રથમ લોક સેવા આયોગની સ્થાપના 1926માં લી કમિશનની ભલામણના આધારે થઈ હતી, સાચું છે. ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા રાજ્યો તેમજ કેન્દ્રમાં અલગ અલગ લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવી, સાચું છે. બંને સાચા, ઓપ્શન સી સાચો જવાબ. નિમ્નલિખિતમાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો મિત્રો જવાબ આવશે ભારતીય વિદેશ સેવા. તો મિત્રો આ હતા ભારતના બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ઓકે, તો આવી રીતે 5000 પ્રશ્નો પણ આપેલા છે. આખા સિલેબસનું રિવિઝન આજે જ મિત્રો કરવા માંગતા હો તો માત્ર 29 રૂપિયામાં આ પીડીએફને પરચેસ કરી લેજો. આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 29 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. માત્ર 1 મિનિટમાં તમને પેમેન્ટ કરતાની સાથે જ પીડીએફ મળી જશે વોટ્સઅપ દ્વારા.